તો રાજકોટમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર। રાજકોટમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે। વણિરાજ હોટલ નજીકથી મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। આપને જણાવી દઈએ આ સમાચાર। ગાંધીનગર જસદણ પુરવઠા વિભાગ દ્વારા રેડ કરી તપાસ શરૂ કરાઈ હતી, ત્યારે તપાસમાં જમીનમાં ટાંકા બનાવી વેચાણ કરતા હતા। હજારો લીટર બાયોડીઝલ હોવાનું અનુમાન છે। ત્યારે રાજકોટથી આ સમાચાર। હાઈવે પર ઓફિસ બનાવી બાયોડીઝલનું વેચાણ કરતા હતા। ટેન્કર સહિત ઓફિસ સીલ કરી શંકાસ્પદ જથ્થો સીલ કરવામાં આવ્યો છે। પુરવઠા વિભાગ તેમજ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તપાસમાં જમીનમાં ટાંકા બનાવીને વેચાણ કરતા હતા તેવી વાત જાણવા મળી છે। પ્રાથમિક હજારો લીટર બાયોડીઝલ હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ આ સમાચાર। જ્યારે હાઈવે પર ઓફિસ બનાવી બાયોડીઝલનું વેચાણ કરતા હતા। ટેન્કર સહિત ઓફિસ સીલ કરી શંકાસ્પદ જથ્થો સીલ કરાયો।